શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 53મા શ્લોકનો અર્થ છે, જે સમયે શાસ્ત્રી મતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે અને પરમાત્મામાં અચલ થઈ જશે, તે સમયે તું યોગને પ્રાપ્ત થઈ જશે. અર્જુનના મનમાં છે કે પોતાના ગુરુજનો અને પોતાના કુટુંબનો નાશ કરવો એ પણ ઉચિત નથી અને પોતાના શાસ્ત્ર ધર્મ યુદ્ધ કરવાનો ત્યાગ કરવો પણ ઉચિત નથી. એક તરફ કુટુંબનું રક્ષણ કરવું અને એક તરફ શાસ્ત્ર ધર્મનું પાલન કરવું. આમાં જો કુટુંબનું રક્ષણ કરે તો યુદ્ધ નહીં થાય અને યુદ્ધ કરે તો કુટુંબનું રક્ષણ નહીં થાય. આ બંને બાબતોમાં અર્જુનની શ્રુતિ વિપ્રતિ છે, જેનાથી તેમની બુદ્ધિ વિચલિત થઈ રહી છે. આથી ભગવાન શાસ્ત્રીય મતભેદોમાં બુદ્ધિને નિશ્ચલ અને પરમાત્મા પ્રાપ્તિના વિષયમાં બુદ્ધિને અચલ કરવાની પ્રેરણા આપે છે. પ્રથમ તો સાધકને આ બાબતને લીધે સંદેહ થાય છે કે સાંસારિક વ્યવહારને બરાબર કરવો જોઈએ કે પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ, અને તેને એવો નિર્ણય થાય છે કે મારે તો કેવળ સંસારની સેવા કરવી છે અને સંસાર પાસેથી કશું જ લેવું નથી. એવો નિર્ણય થતાની સાથે જ સાધકની ભોગોથી ઉપરતિ થવા લાગે છે અને વૈરાગ્ય થવા લાગે છે. આવું થયા પછી જ્યારે સાધક પરમાત્માની તરફ ચાલે છે ત્યારે તેની સમક્ષ સાધ્ય અને સાધન વિશેના જાત જાતના શાસ્ત્રીય મતભેદો આવે છે. તેથી મારે કયા સાધ્યનો સ્વીકાર કરવો જોઈએ અને કઈ સાધન પદ્ધતિથી ચાલવું જોઈએ એનો નિર્ણય કરવો ઘણો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જ્યારે સાધક સત્સંગ દ્વારા પોતાની રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને યોગ્યતાનો નિર્ણય કરી લે છે અથવા નિર્ણય નહીં થઈ શકવાની પરિસ્થિતિમાં ભગવાનને શરણે જઈ તેને પોકાર કરે છે,